નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે આજરોજ કૃષિ મેળો તેમજ સેન્ટર ઓફ એક્સલન્સનું ઉદ્ઘાટન કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું। આ સાથે જ યુનિવર્સિટી દ્વારા રેઇન વોટર હાર્વેસ્ટિંગના પ્રોજેક્ટને પણ ખુલ્લો મૂકવામાં આવ્યો। આ પ્રસંગે રાજ્ય સરકારના કેબિનેટ કૃષિ મંત્રી રાઘવજી પટેલ સહિત ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમને સંબોધન કરતા કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે કૃષિના ફાયદા તેમજ સરકાર દ્વારા કૃષિ અંગે અપાતી સહાયની માહિતી આપી। આ સાથે જ રેઇન વોટર હાર્વેસ્ટિંગ કરવા માટે લોકોને સમજણ આપી તેના પર ભાર પણ મૂક્યો હતો। યુનિવર્સિટીમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। લગભગ 5,500 થી વધુ ખેડૂતોને એમને ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે એમને એજ્યુકેટ કરવા માટેનો એમનો સફળ પ્રયત્ન છે। એના દ્વારા ખેડૂતો પોતાના ઉત્પાદનમાં કેવી રીતે વધારો કરી શકે, પાણીની કેવી રીતે બચત કરી શકે, ખાતરની બચત કેવી રીતે કરી શકે અને કયો પાક કરવાથી એમના જમીનના પૃથ્થકરણથી એમને માહિતી આપવામાં આવે, એ પ્રકારના આ કાર્યક્રમ આજે યોજવામાં આવ્યો હતો। એક અનોખો કાર્યક્રમ છે।